નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિની માઠી અસર હવે ગુજરાતના દરિયાકાંઠે અને સી ફૂડ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. નિકાસ માટે વપરાતા શિપિંગ કન્ટેનરોના ભાડામાં અચાનક વધારો થતા અને કન્ટેનરોની અછત સર્જાતા ગુજરાતનો કરોડો રૂપિયાનો સી ફૂડ એક્સપોર્ટનો વ્યવસાય હવે જોખમમાં મુકાયો છે. ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે 7,000થી વધુ કન્ટેનરો મારફતે 1.5 લાખ ટન જેટલો સી ફૂડ વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરંતુ હાલની વૈશ્વિક અસ્થિરતાને કારણે લોજિસ્ટિક વ્યવસ્થા ખોરવાઈ છે. છેલ્લા 3-4 દિવસમાં જ કન્ટેનરના ભાડામાં 15થી 20% વધારો થયો છે, જે આગામી દિવસોમાં 60% સુધી પહોંચે તેવી ભીતિ છે. સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ જગદીશ ફોફંડીએ ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ગુજરાતના તમામ કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જશે. માલ એક્સપોર્ટ ન થવાને કારણે નવો સ્ટોક રાખવા માટે જગ્યા બચશે નહીં, જેની સીધી અસર ઉદ્યોગોના ટર્નઓવર પર પડશે. અત્યારે આ યુદ્ધનો લગભગ 8મો-9મો દિવસ છે અને એની અસર હવે ધીરે ધીરે સીફૂડ ઇન્ડસ્ટ્રી ઉપર વર્તાતી જાય છે. ખાસ કરીને જે અમારા અહીંથી જે એક્સપોર્ટ કરવામાં જે કન્ટેનર યુઝ કરીએ છીએ એમાં છેલ્લા 3-4 દિવસની અંદર જ 30%માં ભાવનો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે. સાથે સાથે જે કન્ટેનરમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ એના એમ્પટીઝ એટલે કે જે ખાલી કન્ટેનરો હોય એ આવવાનું સદંતર રીતે ઓછું થઈ ગયું છે. એક મેજર શિપિંગ લાઇન છે મક્સ, એણે એના ઓપરેશન્સ અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખી દીધા છે. એટલે ઓવરઓલ પરિસ્થિતિ એવી છે કે એક્સપોર્ટ કરવા માટેના જે કન્ટેનર જોઈએ અને એનું જે ભાડું છે એ કન્ટેનર ઘટ્યા છે ને ભાડામાં વધારો થયો છે. છેલ્લા 2 મહિના પહેલાં સીફૂડમાં આપણે જનરલી ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગમાં લેન્ડિંગનો પીરિયડ ઓછો હોય એટલે અત્યારે એની કંઈ તાત્કાલિક અસર વર્તાતી નથી. પણ માર્ચથી માલનો વધારો થતો હોય, ઠંડી જેવી ઓછી થાય એટલે માલમાં વધારો થાય અને એ સંજોગોમાં જો આવતા 10 દિવસ સુધી આમાં કોઈ જો નિરાકરણ નહીં આવે તો 10 દિવસ પછી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ફ્રેટમાં લગભગ 60% સુધીનો વધારો આવી જશે. કારણ કે ઓલરેડી આ જે વધારો 30%નો આવ્યો છે 15 તારીખ સુધી જ લાગુ છે. શિપિંગ લાઇન્સ બધી 15 તારીખ પછી કન્ટેનરોનો ભાવ રિવાઇઝ કરવાની છે. એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 60થી 70% સુધીનો વધારો આવવાની સંભાવના છે. એ ફ્યુલ ક્રાઇસિસના લીધે, કન્ટેનરની અવેલેબિલિટીના લીધે, એ બધા કારણો સબબ અને સિક્યોરિટી મેઝર્સના લીધે. અમારો જે માલ પહોંચવાનો પીરિયડ હતો એ તો અમસ્તા જ્યારથી સુએઝ કેનાલ બંધ થઈ છે ત્યારથી જે પીરિયડ 20 દિવસનો યુરોપમાં પહોંચવાનો પીરિયડ હતો એ વધીને 40થી 60 દિવસનો ઓલરેડી પીરિયડ થઈ ચૂક્યો છે. એટલે સમય વાઇઝ તો જે પરિસ્થિતિ છે એ યથાવત છે, પણ બાકી બધી રીતે હાલમાં એની અસર વર્તાતી નથી. પણ અમે લોકો સીફૂડ એક્સપોર્ટર્સ ઓલરેડી એના માટે સરકાર સાથે એમ્પેડાના માધ્યમથી, અન્ય સંસ્થાઓના માધ્યમથી આવતી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી અને શું પરિસ્થિતિ સર્જાય એવી સંભાવના છે એની ચર્ચા ઓલરેડી કરી રહ્યા છીએ. જગદીશભાઈ, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલું એક્સપોર્ટ, કેટલા કન્ટેનર એક્સપોર્ટ થતા હશે? હાલ પરિસ્થિતિ શું? મારા અંદાજે વાર્ષિક 7,000થી વધારે કન્ટેનર આપણે અહીંયાથી એક્સપોર્ટ થાય છે. કદાચ 8,000 સુધી આંકડો પણ ક્યારેક પહોંચી જતો હોય, સિઝન ઉપર ડિપેન્ડ કરે છે. જેનો લગભગ 60% એક્સપોર્ટ માર્ચ પહેલાં થઈ જતું હોય, કારણ કે આપણી સિઝન ઓગસ્ટથી ચાલુ થાય એટલે હવે પછીના પીરિયડમાં લગભગ 40% એક્સપોર્ટ બાકી રહેતું હોય. એટલે તમે અંદાજો કરો તો હજી 3,000 કન્ટેનરની અવકાશ છે જે એક્સપોર્ટ થવા પાત્ર છે જુલાઈ એન્ડ સુધીમાં. એટલે ગુજરાતનું લગભગ 1.5 લાખ ટનનું જે એક્સપોર્ટ છે એને ધ્યાનમાં લઈ અને સિચ્યુએશન તો ઘણી ગંભીર થાય. આગામી દિવસોમાં આપણા ક્લોઝ સ્ટોરેજો ફૂલ થવાની શક્યતાઓ રહી? આ આખી પરિસ્થિતિનું આવતા 10 દિવસ પછી ખરેખર પરિસ્થિતિ કઈ જગ્યાએ જાય છે. કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે લેન્ડિંગ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેન્ડિંગ ઓછું હોય, સૌથી ઓછું લેન્ડિંગ આ 2 પીરિયડમાં હોય અને શિપમેન્ટ્સ પણ અમે મોટાભાગના ચાઇનીઝ માર્કેટ માટે અને સમર્સના સેલ્સ યુરોપ માટે અમે મોટાભાગના શિપમેન્ટ કરી ચૂક્યા હોય. અત્યારે કોલ્ડ સ્ટોરની કન્ડિશન ઓવરઓલ થોડીક કમ્ફર્ટેબલ હોય બધા જ એક્સપોર્ટરની, કારણ કે એ લોકોએ પોતાનો માલ વેચી નાખ્યો હોય. પણ જો 10 દિવસ પણ કન્ટેનરો વેચાવાના બંધ થાય તો આપણી કેપેસિટી 10 દિવસથી વધારે નથી માલ હોલ્ડ કરવાની. એટલે માની લો કે કન્ટેનર્સ આઉટરાઇટલી 10 દિવસ કન્ટેનર શિપમેન્ટ બંધ થાય તો લગભગ ગુજરાતના તમામ કોલ્ડ સ્ટોરેજીસ ફૂલ થઈ જાય. અને સીધી અસર ક્યાં આવે?
આની અસર સીધી બે અસર આવે. એક તો એક્સપોર્ટર્સનું વર્કેબિલિટી ઘટે, એનું ફાઇનાન્સમાં એને ઇશ્યુઝ આવે, અને સીધી અને ડાયરેક્ટ અસર તો સીધી માછીમારો ઉપર જ આવવાની છે. કારણ કે એક્સપોર્ટરો પાસે જો એક્સપોર્ટ કરવા માટેનું માધ્યમ બંધ થઈ જાય તો અને સ્ટોર કરવાનું જો એની પરિસ્થિતિ એની કેપેસિટી ઘટી જાય તો એ માલ લેવામાં ક્યાંક ને ક્યાંક કન્ઝર્વેટિવ થઈ જાય, અને માલ ઓછો લે એટલે સપ્લાય ડિમાન્ડ તમે સમજો જ છો. સપ્લાય ડિમાન્ડના લીધે ભાવ ઉપર અસર આવવાની સંભાવના છે. પણ હાલ પૂરતા તો રો મટીરિયલના ભાવ બહુ સારા છે. આ વર્ષ માછીમારો માટે ભાવની દ્રષ્ટિએ બહુ સારું રહ્યું છે, કારણ કે એક્સપોર્ટના ભાવને ધ્યાનમાં લઈ અને માછીમારોને તમામ જેટલી પણ એક્સપોર્ટેબલ કોમોડિટી છે સી ફૂડની, એમાં ભાવ સારા રહ્યા છે. ગયા વર્ષ કરતાં લગભગ એવરેજ 30%નો ભાવમાં વધારો રહ્યો છે આ વર્ષે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટ યુનિટો અન્ય રાજ્યોની તુલનામાં નાના છે અને તેમની સંગ્રહ ક્ષમતા મર્યાદિત છે. સામાન્ય રીતે માર્ચ મહિનાથી દરિયામાં માછલીની આવક વધતી હોય છે, પરંતુ જો નિકાસ અટકી જશે તો નવી આવતી માછલીઓના ભાવ ગગડશે અને સીધો માર માછીમારો પર પડશે. લો માર્જિન ધરાવતા આ ઉદ્યોગોમાં ટ્રાન્સપોર્ટનો વધતો ખર્ચ ઉદ્યોગકારો માટે કમરતોડ સાબિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે સી ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો શ્રમિકોના રોજગાર પર પણ જોખમ ઊભું થયું છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.